કારું રાઠોડ આપણું ગુજરાતમાં સ્વાગત છે। ખાસ કાર્યક્રમ વાત કરીશું સાબરકાંઠાથી। તો જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। મહેસાણાની અંદર અધિક આરોગ્ય અધિકારીએ સાબરકાંઠા આરોગ્ય વિભાગ પર દોષનો ટોપલો ઢોળતા નિવેદન આપ્યું છે અને વાત કરી છે કે સાથે દોષનો ટોપલો ઢોળાયો અને ત્યારબાદ નિવેદન સામે આવ્યું છે। આરોગ્ય અધિકારીનું આ નિવેદન સામે આવતાની સાથે શું નિવેદન છે તે આપણે જાણીશું। જિલ્લામાં વાત કરીએ તો 6 ડિસેમ્બર 2024 સુધી 196 કેસ આપણે એનએસવીના થયેલા છે, જે 375નો આંકડો છે તદ્દન ખોટો છે। બહુ ઘસીટે નસબંધી કરવામાં આવતી એવું પણ આક્ષેપ કરવામાં આવ્યો ના, એ પણ આક્ષેપ તદ્દન ખોટો છે। અત્યારે જે સાબરકાંઠા જિલ્લામાં જે પ્રકારની કામગીરી થઈ રહી છે એ પ્રમાણે લક્ષિત જે દંપતી હોય એમનો સંપર્ક કરી અને એમની કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિથી આક્ષેપ કરવામાં આવે છે અને એમને અનુકૂળ હોય અને એમને જે પસંદ આવે એ પદ્ધતિ પ્રમાણે જ અમે આગળની કાર્યવાહી કરતા હોય છે। આ સમગ્ર મામલે કોઈ ટાર્ગેટ આપવામાં આવતું હોય છે એવી વાત કરી સરકારશ્રીનો આ બાબતે ટાર્ગેટ ફ્રી એપ્રોચ છે। આમાં કોઈ પ્રકારનો ટાર્ગેટ હોતો નથી। મેં જેમ વાત કરી કે લક્ષિત દંપતી હોય એમનો સંપર્ક કરીને એમને વિવિધ કુટુંબ નિયોજનની પદ્ધતિઓ માટે સમજાવવામાં આવે છે અને એમાંથી જ પછી જેની જરૂરિયાત હોય એ પ્રમાણે એ લોકો યોજનાનો પદ્ધતિનો સ્વીકાર કરતા હોય છે। કોઈ તો આગળ વાત કરીશું ઉપલેટાની। તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ટેકાના ભાવે મગફળીની ખરીદવાનો મામલો સામે આવ્યો છે। ટેકાના ભાવે મગફળી ખરીદવા કરેલ સેન્ટર બંધ કરવા અને ચાલુ કરવાની માંગ કરવામાં આવી હતી। મગફળી ખરીદી ચાલુ છે પરંતુ ધીમી ગતિએ ચાલી રહ્યા અને આક્ષેપો શરૂઆતમાં માર્કેટિંગ યાર્ડમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હાલ એક યુનિટ બંધ છે। તો આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની મામલતદારોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મગફળી અને સોયાબીન માટે 7,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટર કરાવ્યું હતું। દિવસના ખાલી 50થી 100 ખેડૂતોનો વારો આવી રહ્યો છે, તેમાં પણ દૂરથી અંતર કાપીને રાતના ઉજાગરા કરીને લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું હોય છે। તો ઉપલેટા અથવા તો ભાયાવદર શહેરમાં મગફળીનું સેન્ટર ફાળવવામાં આવ્યું છે। તો ભાયાવદર શહેરની અંદર ગ્રામ્ય નજીક વિસ્તારમાં જેથી ખેડૂતો અંતર કાપીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ન જવું પડે તેવા આક્ષેપો કરાતા જણાવ્યું હતું અને વહેલામાં વહેલી તકે ખેડૂતોની માંગણી પર ધ્યાન આપવામાં આવે અને આગામી સમયમાં જો ધ્યાન આપવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી અને ખેડૂતો સાથે રહીને ગાંધીજીના વિદ્યા માર્ગે મામલતદાર કચેરીનો ઘેરાવ કરીને ચીમકી આપવા ઉચ્ચારીને રંગીલા રાજકોટની વાત કરીએ તો ત્યારે તે રીતે ઓળખાતું રાજકોટ હવે ક્રાઇમ રાજકોટ તરીકે ઓળખાય તો નવાઈની વાત નથી, કારણ કે રોજબરોજ શહેરમાં આવારા તત્વો બેફામ બની ગયા હોય અને પોલીસને કોઈ ખોફ જ ના હોય તેવી લુખાગીરી કરતા નજરે પડી રહ્યા તેવા વિડીયો સામે આવ્યા છે। ત્યારે રાજકોટ શહેરના વિરાણી ચોક પાસે ટ્રાફિક જામમાં નજીવી બાબતે એક યુવક દ્વારા ધારદાર છરી સાથે કાર ચાલક ઉપર રોફ જમાવતો નજરે પડ્યો હતો અને આ તકે રસ્તે પસાર થતા એક જાગૃત નાગરિકે લુખાગીરી કરતા યુવકનો વિડીયો તેના મોબાઈલના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં મૂકી દીધો હતો, જે બાદ વાયરલ થતા પોલીસ પ્રશાસન પણ એક્શન મોડમાં આવી હતી અને જ્યારે એ ડિવિઝન પોલીસ દ્વારા લુખ્ખા યુવકને પકડવાના ચક્રો ગતિમાન કરી દીધા છે। તો આગળ વાત કરીશું રાજકોટમાં 34માં નવા મ્યુનિસિપલ કમિશનર તારીજ તુષાર સુમેરા એ ચાર્જ સંભાળી લીધો છે, જે બાદ મનપા કમિશનર દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મેં રાજકોટના મનપા કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને તે બદલ હું ખુશ છું અને મારું બાળપણ પણ શિક્ષણ પણ રાજકોટની ભૂમિ પર થયું છે। તો અને મેં જેટલું બી વિતાવ્યું છે જીવન એ મારી કર્મભૂમિ છે। સાથે જ મને જ્યારે મનપા કમિશનર તરીકે ચાર્જ મળ્યો છે ત્યારે હું રાજકોટની પ્રાથમિક સુવિધાઓનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશ। બાંધકામ, પરવાનગી, પ્લાન, કમ્પ્લીશનના નિયમોને પણ હળવા કરવાની કોશિશ કરીશ। સાથે જ દરેક તબક્કે આવતા ચેલેન્જોને હું સ્વીકારીશ। રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે મેં ચાર્જ ગ્રહણ કર્યો છે। રાજકોટ શહેર
માં હું મોટો થયો છું, મારું જાણીતું શહેર છે. કમિશનર તરીકે અમારો એવો પ્રયત્ન રહેશે કે અહીંયાની જનતાના નાના મોટા પ્રશ્નોને સારી રીતે સોલ્વ કરી શકીએ. વી વર્ક ઓન બેઝિક એમ્યુનિટીઝ, સારી રીતે કામ થઈ શકે અને અહીંયા અમારા એફર્ટથી જેટલું સારામાં સારું સંકલન સાથે સારામાં સારું કામ થઈ શકે એ માટે અમે પ્રયત્નશીલ પણ રહીશું. સાહેબ, તમે રાજકોટ રહ્યા છો ત્યારે તમને નાનપણમાં એવું કઈ હતું કે હું ત્યારે કમિશનર બનું ને મારે આ કરવું છે, એવું કઈ યાદ? આટલું સ્પેસિફિક તો રહીમભાઈ ના વિચારેલું હોય, બટ એટલું ખરું કે આજે હું સર્કિટ હાઉસથી અહીંયા આવ્યો તો થોડા મીટરમાં જ મારી સ્કૂલ આવી જ્યાં હું ભણેલો છું. અમે અહીંયાથી અમારા ગામને જતા તો બસમાં જતા તો કોર્પોરેશનની ઓફિસ થઈને નીકળતા. આઈ ફીલ નોસ્ટાલ્જિક એન્ડ આઈ ફીલ લકી કે મને કેવો કોઈ પણ વ્યક્તિ માટે આઈએએસ બનવું એ ડ્રીમ હોઈ શકે અને આઈએએસ બન્યા પછી જે ભૂમિ પર તમે ભણ્યા છો, જે ભૂમિ ઉપર મોટા થયા છો, ત્યાં કમિશનર તરીકે કામ કરવા મળે, આઈ થિંક ઇટ ઇઝ બ્લેસિંગ ઓફ ગોડ એન્ડ લક ઓનલી. સર, હોટ સીટ છે, ઘણા ખરા ચેલેન્જીસ છે, શું કહેશો? Every seat is a hot seat. Every seat has a challenge of its own. Our job is such, IAS as such, the job is such. Any seat we sit on has so many challenges and so many opportunities to work on. સર, આજે આપણે અભ્યાસ છો રાજકોટનો સૌથી મોટો પ્રશ્ન અત્યારે પ્લાન્ટ કમ્પ્લીશન સૌથી મોટો છે. બીજું આજે રેલી પણ કેમ છે? સર, આ સ્ક્રીન થાય એના માટે શું વ્યવસ્થા કરવામાં આવશે? We'll see. Actually, I have just joined. But as I told you, मैं आपने जैसे शुरुआत में every issues I commit myself. हमें पूरो અમારાથી જે 100% એફર્ટ થતો હશે, હું કમિશનર તરીકે મારો જેટલો 100% એફર્ટ થતો હશે, I guarantee my efforts, and efforts is the only thing I can guarantee. સાહેબ, અગ્નિકાંડની ઘટના પણ ઘટી, ત્યારબાદ કમિશનર આવી ચૂક્યા છે. હવે કઈ પ્રકારની આપની આખી કામગીરી રહેશે? ખાસ તો જે અગ્નિકાંડની ઘટના ઘટી, આખું એક નેગેટિવ વાતાવરણ ક્યાંક રાજકોટમાં છે, તો કામગીરી પણ નથી થતી અધિકારીઓ દ્વારા, બધા કામ પેન્ડિંગ છે, તો હવે એને સુચારુ રૂપથી કઈ રીતે? હું થોડું એ કમેન્ટ હાલ નહીં કરી શકું. હું એટલું કમેન્ટ આપને જે મેં કરીએ કે ઇટ ઇઝ આર વર્ક એન્ડ ફોર વિચ વી આર ટ્રેન્ડ. અમને ટ્રેનિંગ જ એ અપાઈ છે કે જે પણ સિચ્યુએશન છે એમાંથી બેસ્ટ આઉટ ઓફ ઇટ, સર્વિંગ ધ પીપલ ટુ ધ બેસ્ટ અને ગિવિંગ આર બેસ્ટ એફર્ટ્સ. અને હું આપને એ પણ આશ્વસ્ત કરીશ એ બાબતમાં, દરેક બાબતમાં અમે અમારી ટીમ સાથે બેસી નાના મોટા પ્રશ્નોથી લઈને, નાના મોટા વિઝનથી લઈને, એમાં પણ થઈ શકે અમે કમિટેડ રહીશું. તો આણંદના પેટલાદ શહેરમાં જુદી જુદી ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીના બનાવટી રબર સ્ટેમ્પનો એક મામલો સામે આવ્યો છે અને આ સ્ટેમ્પ બનાવતી રબર સ્ટેમ્પના દસ્તાવેજો બનાવીને લોન મેળવવા ઈચ્છુક લોકોને આપીને અત્યાર સુધીમાં 34થી વધુ ગ્રાહકોને બેંકમાંથી લોન અપાવી ઊંચી રકમનું વળતર મેળવનાર ભેજાબાજને પેટલાદ ટાઉન પોલીસે ઝડપી પાડી તેની પાસે નકલી રબર સ્ટેમ્પ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પેટલાદ ટાઉનમાં સ્વામી સચ્ચિદાનંદ સોસાયટીમાં એક ઋષિલ કુમાર મહેન્દ્રભાઈ પટેલ નામનો વ્યક્તિ છેલ્લા થોડાક સમયથી ગ્રામ પંચાયતોના રબર સ્ટેમ્પ બનાવી અને સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોને નાની નાની ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવવાનું કામ કરે છે તેવી હકીકત પેટલાદ ટાઉનના અધિકારીઓને હતી. ડી સ્ટાફની મદદથી આ વ્યક્તિને શોધી અને હકીકતને સમર્થન મળેલું, જેથી સરકાર તરફે પેટલાદ ટાઉન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઋષિલ પટેલે છેલ્લા 6 માસથી આ પ્રવૃત્તિ ચાલુ કરેલ છે. જે ખેડૂતો સીમ વિસ્તારમાં રહેતા હોય તેમને સીમ વિસ્તારના કારણે ફાઇનાન્સ કંપનીમાંથી ધિરાણ મળતું નથી, જેથી આ વ્યક્તિ પંચાયતના લેટર પેડ બનાવી અને આકારણી પત્રક નંબર 4 અને અન્ય એક ફોર્મમાં
ખોટી જગ્યા બતાવી અને સીમતળની બદલે ગામતળ બતાવે, જેથી આવા ખેડૂતોને લોન મળે. એટલે આ પ્રવૃત્તિ છેલ્લા 6 મહિનાથી કરે છે એવું જણાયેલ છે. તેની પાસેથી સિક્કા પણ પોતે ઘેર જ બનાવતો હતો, સ્ટેમ્પ બનાવવાનું મશીનો, તેના માટેનું પ્લાસ્ટિકનું લિક્વિડ, કોરા ટ્રાન્સપરન્ટ પેપર્સ, લેસર જેટ પ્રિન્ટર છે, લેપટોપ છે વગેરે મળી આવ્યું છે. હાલમાં આરોપીના રિમાન્ડ મેળવી અને કેટલા ખેડૂતોને લોન આપેલી છે, કઈ કઈ ફાઇનાન્સ કંપનીમાંથી આપી છે, એ દિશામાં પોલીસ ઇન્સ્પેક્ટર પેટલાદ ટાઉન તરફથી તપાસ થઈ રહી છે. તો જેતપુરમાં નગરપાલિકા દ્વારા રોડ પર દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી દીધી છે. રોડ રસ્તા પર ટ્રાફિકને અડચણ, લારીઓ, કેબિનો સહિત દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સારણના પુલથી સરદાર ચોક સુધી ટ્રાફિકને અડચણ રૂપ લારીઓ, કેબિનો દૂર કરવામાં આવશે. શહેરના તમામ રોડ પરથી ટ્રાફિકને અડચણરૂપ લારીઓ, કેબિનો, દુકાન બહારના છાપરાઓ અને હટાવવામાં પણ આવશે. તો કેટલાક લોકોએ સ્વૈચ્છિક કેબિનો અને લારીઓ રોડ પરથી દૂર કરી નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા ટીમ, PGVCL, પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યા છે. તો વટવા GIDC ખાતે એક ફેક્ટરીમાં આગ લાગી હતી. તો વટવા GIDCમાં આવેલી રોયલ કેમિકલ કંપનીમાં આગ લાગવાની એક ઘટના સામે આવી હતી. અમદાવાદ ફાયર બ્રિગેડની અંદાજે 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો જ્યારે સોલ્વન્ટ હોવાથી આશંકાઓ સેવાઈ રહી છે કે સોલ્વન્ટના કારણે આ આગ લાગવાનું અનુમાન વેધાઈ રહ્યું છે. વટવા GIDCમાં આવેલ ફેક્ટરીમાં આગનો એક બનાવ સામે આવ્યો હતો. હજી કોઈ ઉચ્ચનીય બનાવની પુષ્ટિ કરવામાં આવી નથી. તો જ્યારે ફાયર ફાઇટરના તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી. એક વ્યક્તિને દાઝ્યાના કારણે તાબડતોડ હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવ્યો છે. હાજીપીર અને બન્ની કોર કમિટીના સ્થાનિક લોકોએ કચ્છ કલેક્ટર કચેરીએ રસ્તાની બિસ્માર હાલત અને અધૂરા કામ અંગે રજૂઆત કરીને આવેદનપત્ર પાઠવ્યું. જેમાં યાકુબ મુતવાએ જણાવ્યું હતું કે દેસલપર ભૂતલી ફાટકથી 16 કિલોમીટર સુધી રોડનું કામ 22 કરોડના ખર્ચે થયું છે. થોડા સમય પહેલાં જ કરવામાં આવતા આ રોડ અત્યારે સંપૂર્ણપણે તૂટી ગયો છે, જેનું રિપેરિંગ કામ વ્યવસ્થિત કરવામાં આવે અને રોડ મજબૂત ટકી રહે તેના માટે નવી દરખાસ્ત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. યાકુબભાઈ, ખાસ કરીને જે વાત કરી છે હાજીપીર વિસ્તારમાં જે રસ્તાની બિસ્માર હાલત છે, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો? હાજીપીર રોડ બાબતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હકીકતમાં રોડ માટે રોડ ઉપર ના આવવું પડે, પણ અફસોસ આ તંત્રની કિનાખોરી છે. એના માટે આપણે રોડ માટે રોડ ઉપર આવવું પડે છે. દેસલપર ગોતલીથી ઢોરો સુધી જે 16 કિલોમીટરનું રોડ બનાવવામાં આવ્યો, એના માટે તંત્રની એજન્સી ઉપર એટલી મીઠી નજર હતી કે રોડ સમગ્ર તૂટી ગયો અને અત્યારે જે 16 કિલોમીટર બન્યો છે એ તૂટી ગયો અને ઢોરોથી હાજીપીર સુધી જે બીજો 16 કિલોમીટર મંજૂર કરવામાં આવ્યો એ પણ એના ઉપર પણ તંત્રની મીઠી નજર હતી, જેના કારણે કોન્ટ્રાક્ટર 2 વર્ષ ગાયબ હતો અને માત્ર મેટલ કામ કરી અને પછી ગુમ થઈ ગયો અને અત્યારે રોડનું કામ બંધ છે. અમારી માંગણી છે કે ભુજથી નખત્રાણા સુધી અગર ખાસ કરીને વાત કરીએ આ રસ્તાની જે આજે રજૂઆત કરવામાં આવી હતી, કેટલા કિલોમીટર લાંબો છે, કેટલા ખર્ચે બન્યો હતો અને શું હાલત છે? આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી સ્થાનિક લોકો તેમજ આજુબાજુના ગામના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો છે. એની અંદર હાજીપીરથી કરીને દેસલપુર સુધી 16 કિલોમીટરનો જે રોડ છે, એનામાં દેસલપરથી કરીને ઢોરો સુધી 16 કિલોમીટર રોડ 23 કરોડના ખર્ચે 2 વર્ષ અગાઉ બન્યો હતો, એ પણ તૂટી ગયો છે. અને ઢોરોથી કરીને હાજીપીર સુધીનો જે 16 કરોડના ખર્ચે મંજૂર થયો હતો એ રોડ 2 વર્ષથી એજન્સી દ્વારા ખાલી મેટલ કામ કરીને પછી મૂકીને એજન્સી ભાગી ગઈ છે. એની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, જેના કારણે ત્યાંના સ્થાનિક લોકોને હાજીપીરથી કરીને નખત્રાણા આવવું હોય તો 3 થી 4 કલાક જેટલો 32 કિલોમીટરની અંદર રસ્તો ટાઈમ લાગે છે. જેના કારણે સ્થાનિક લોકોને રોજગાર માટે તેમજ આરોગ્યને લગતી જે ઓલી છે એના માટે આવવું પણ બહુ મુશ્કેલ બની રહ્યો છે. બીમાર માણસને પહોંચાડતા એનો જીવ જતો રહે છે એવી પોઝિશન ત્યાં ઊભી થાય છે. અને સ્થાનિક ત્યાંની જે કંપનીઓ આવેલી છે તેમના વાહનો
ની અવર જવર પણ વધુ હોવાના કારણે બે અઢી ફૂટના ત્યાં ખાડાઓ પણ પડી ગયા છે. સ્થાનિક લોકોને નાના મોટા વાહનો છે એને અંતિ તકલીફ થઈ રહી છે. ઉપર હમણાં હાજીપીરનો મેળો પણ આવી રહ્યો છે 2 મહિનાની અંદર, તો લાખો શ્રદ્ધાળુઓ ત્યાં મેળામાં આવે છે. તો અત્યારે કલેક્ટરશ્રીને અમે લેખિત રજૂઆત કરી એ પ્રમાણેની કરી છે કે જો 8 દિવસની અંદર જે બાકી રસ્તો જે છે એનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન કરીશું અને રસ્તો કાપી કરી અને ત્યાંથી જે જરૂરિયાત પ્રમાણના જે વાહનો છે એના સિવાય કોઈને પણ જવા નહીં દઈએ એવી આજે અમે લેખિત રજૂઆત કરી છે. કલેક્ટર દ્વારા જવાબ એ આપવામાં આવ્યો છે કે અમે જે મકાન માર્ગ વિભાગ છે એની સાથે સંકલન કરીને આ મુદ્દો શું છે અને એની અંદર અડચણરૂપ શું થાય છે એ પ્રમાણેની અમે ચર્ચા કરીશું એવું કલેક્ટરશ્રીએ આજે કીધેલ છે. તો જામનગરની જીજી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડના ડોક્ટરોની ઘોર બેદરકારીઓ સામે આવી છે. ચાલુ નોકરીએ ઇમરજન્સી વોર્ડમાં આરામ ફરમાવતા હોસ્પિટલના તબીબો નજરે પડી રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓ અને પરિજનો માટે નથી બેસવા માટે ટેબલની વ્યવસ્થા, તો બીજી તરફ ખુરશીઓમાં જ આરામ ફરમાવતા રેસિડેન્સ ડોક્ટરો નજરે પડ્યા છે. ચાલુ નોકરીએ આરામ ફરમાવી રહ્યા છે હોસ્પિટલના તબીબો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. માઉન્ટ આબુમાં વન વિભાગ દ્વારા હનીમૂન પોઈન્ટ પર જતા જ્યારે સહેલાણીઓ પર ટેક્સ લગાવીને હિલચાલ સામે વિરોધ થઈ રહ્યો છે તેમજ તંત્રની રજૂઆત કરવામાં આવી રહી છે. ટેક્સ લેવામાં આવશે તો બજાર બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી અપાઈ રહી છે. ગુજરાતના લોકોની પહેલી પસંદ તરીકે ઓળખાતા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન સામે અને બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા માઉન્ટ આબુમાં પ્રવેશ કરતાની સાથે ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોય છે. ત્યારે સનસેટ પોઈન્ટ અને ટ્રાવેલ પોઈન્ટ પર વન વિભાગ દ્વારા વસૂલવામાં આવી રહ્યો છે, પરંતુ ઉપરાંત હનીમૂન પોઈન્ટ પર યાત્રીઓ કર વસૂલવાની હિલચાલ શરૂ કરવામાં આવી રહી છે, તો તેનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વર્તમાન સમયમાં સહેલાણીઓ ઓછા થઈ રહ્યા છે અને વધુમાં એક ટેક્સ લગાવવામાં આવશે તો યાત્રીઓ કેમ આવશે, તો યાત્રીઓમાં ઘટાડો પણ જોવા મળશે. તો આ મુદ્દે વિરોધ પણ સર્જાઈ રહ્યો છે. विविध प्रतिनिधिमंडल तथा जो हमारे स्पोर्ट्स पर्सन है वो सभी आए थे मिलने. कुछ इश्यूज थे. एक सबसे बड़ा इशू तो पूरा ग्राउंड का था, बिकॉज वो पार्किंग पे दिया गया था नगर पालिका द्वारा. तो हमने नगर पालिका कमिश्नर साहब को निर्देशित कर दिया है कि जो ग्राउंड है वो उसमें खेल की एक्टिविटीज हो और अदर कोई एक्टिविटीज वहाँ पे ना हो. तो उससे कुछ इंपॉर्टेंट इश्यूज थे, जैसे एक फॉरेस्ट के संबंध में हमारे पास इशू आया है, तो वो भी हम उनसे डिटेल ले रहे हैं और डीएफओ साहब को हम लेटर लिखेंगे और उनसे भी चर्चा करेंगे. हमारा कोशिश यही रहेगा कि किस प्रकार से टूरिस्ट को कोई दिक्कत ना हो और ना ही कोई ज़्यादा टैक्सेशन हो या जब ज़्यादा चार्जेस हम उससे वसूले. तीसरा इशू है कि जो कुछ समस्या है, जैसे रास्ते की समस्या हो गई, तो उसके संबंध में हमने चर्चा करी और उसमें तुरंत ही लोगों को दिलासा देने का हमारा कोशिश रहेगी. आप बताइए कि जिस प्रकार से ये माउंट आबू में वन विभाग द्वारा जब नगर पालिका 30% टैक्स दे रही है, तो किस प्रकार के नए नए टैक्स लगाए जा रहे हैं और क्या जनता का विरोध है? जनता का पूर्ण विरोध है. जब नगर पालिका टैक्स दे रही है 30%, जो मुख्यमंत्री की अध्यक्षता में लिए गए निर्णय के तहत दे रही है, तो फिर नए टैक्स लगाने का उचित नहीं है. जनता को परेशान कर रहे हैं और मैं तो स्पष्ट करूंगा, यह भारतीय जनता पार्टी को बदनाम करने के लिए इस प्रकार के नए टैक्स इम्पोज कर रहे हैं ताकि जनता भारतीय जनता पार्टी के विरोध के अंदर आ जाए. और इसका हकीकत देखा जाए तो माउंट आबू के अंदर नगर पालिका के क्षेत्र के अंदर टैक्स लगाने का फॉरेस्ट को कोई अधिकार नहीं है. दूसरी बात, पहले आज से पहले क्यों नहीं? अगर लगाना था तो 40 साल पहले लगाते और एक लगा रहे हो अभी. साल भर पहले उन्होंने कुछ नहीं किया. ये सिर्फ और सिर्फ ये उन अधिकारियों की मानसिकता है जो भारतीय जनता पार्टी को डिफेम करना चाह रहे हैं. તો ગત 20મી નવેમ્બરના રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો સૂચવવામાં આવ્યો હતો. ત્યારબાદ જંત્રીના ભાવમાં વધારાને લઈને 1 મહિના સુધી વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ક્રેડાઈ બાદ રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. તો રાજકોટ બિલ્ડર એસોસિએશન તેમજ બિલ્ડર એસોસિએશન સાથે જોડાયેલા અન્ય એસોસિએશનને હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા રાજકોટના બહુમાળી ભવન ચોકથી રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મૌન રેલી રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી શરૂ થઈ કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી. તો 10,000થી પણ વધુ લોકોએ આ મૌન રેલીમાં જોડાયા હતા અને સાથે રાજકોટ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા 17 જેટલા મુદ્દાઓને ટાંકવામાં આવ્યા હતા.
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી ફાયર એનઓસી ને કમ્પ્લીશન સર્ટિફિકેટ અંતિમ ફાયર એનઓસી આપવામાં નથી આવતી, તો સાથે કોર્પોરેશનની ટીપી શાખા બિન અનુભવી કર્મચારી નિમણૂક કરવામાં આવતા અગાઉ જેટલા સમયમાં પણ મંજૂરો થતો હતો તો હાલ 6 ગણો વધુ સમય લાગી રહ્યો છે. બાબતે જે રજૂઆતો મળે છે એને ધ્યાને રાખી સરકારશ્રીએ ઓનલાઈન પોર્ટલમાં વાંદા સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. અત્યાર સુધી રાજકોટમાં લગભગ 150 જેટલા વાંદાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંદા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તાલુકા મામલતદારશ્રીની કચેરી, ડેપ્યુટી કલેક્ટરશ્રીની કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંદાઓ રજૂ કરી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે. એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે. જી, આ બાબતે નવા કમિશનર સાહેબની નિમણૂક થઈ ગઈ છે જે ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે અને મને ઉમ્મીદ છે કે એ પોઝિટિવલી આગળ આ દિશામાં કાર્યવાહી કરશે. અગાઉ પણ જે બિલ્ડર લોબી છે તેને પત્રકાર પરિષદ કરીને સરકાર પાસે એક માંગ કરી હતી કે જંત્રીમાં ભાવ વધારો કરે. ત્યારબાદ જે કલેક્ટર તંત્રએ રેવન્યુ જે વકીલો છે તેના દ્વારા પણ એક આવેદન દઈને વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે અત્યારે આ મૌન રેલી યોજવામાં આવી છે બિલ્ડર લોબી દ્વારા. ત્યારે આપણી સાથે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા છે. પરેશભાઈ, આજે મૌન રેલીનું આયોજન કરવામાં છે, મુખ્ય કયા મુદ્દાઓ રહેશે? મુખ્ય મુદ્દાઓ તો આમ જંત્રીનો છે, એની સાથોસાથ કોર્પોરેશન રૂડામાં જે ખાતા બાંધકામ પ્લાનની મંજૂરી નથી મળતી, વેલિડેશન નથી થતા, નોટિસ નથી આવતા અને ફાયર એનઓસી સહિતના મુદ્દે આજે અમે મૌન રેલીનું આયોજન કર્યું છે. પરેશભાઈ, છેલ્લા ટીઆરપી કાંડ પછી જ્યારે બિલ્ડર લોબી કામ હોવા છતાં પણ બેરોજગારી એમ બેસી રહી છે, આ દેશને જે રાજકોટને જે રડિયામણું કરે છે તે બિલ્ડર લોબી અત્યારે સાવ બેસીને કામ કરી રહી છે. શું લાગે છે સરકારને આ બાબતે કોઈ ચિંતા નથી થતી? આપણા ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીઓને અમે 2 વખત મળ્યા હતા અને ખૂબ પોઝિટિવ છે સરકાર અને સરકાર ખૂબ પોઝિટિવ વિચાર કરે છે. પણ કોર્પોરેશનમાં એકાદા 2 એવા અધિકારીના હિસાબે આ બધું ડિસ્ટર્બન્સ વધારે સર્જાણું છે. મારું એવું માનવું છે કે એ નેગેટિવ છે અને નેગેટિવ રિપોર્ટિંગ સરકારમાં કરે છે. કોર્પોરેશનના એકાદા 2 અધિકારી જો એને બદલાવવામાં આવે તો આ ઘણું બધું સારું કામ થઈ શકે છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો સરકારને. શું કેમ સરકાર હજી લગી કોઈ તમને બિલ્ડર લોબીને જવાબ નથી દીધી? કારણ કે જે બિલ્ડર લોબી હોય છે તેને ઘણી વખત જે આવી જે અસહ્ય પરિસ્થિતિઓ તેનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અત્યારે બિલ્ડર લોબીનું ઘણું એટલું જે માન હોય છે તે પણ અત્યારે ઘટી રહ્યું લાગે છે. હું એવું માનું છું કે આ પ્રશ્ન ખાલી બિલ્ડર લોબીનો નથી. બિલ્ડરની સાથોસાથ 200 થી 250 ઇન્ડસ્ટ્રી છે, નાદી કરતો કામ છે, ફેબ્રિકેશન કરતો વર્કર છે, કડિયા કામ કરતો વર્કર છે, ઘણા બધા લોકોને આ ઇફેક્ટિવ છે. એટલે અમારી રજૂઆત એ છે આજે આ મૌન રેલીનું કારણ એ છે કે તમે જો ખાલી બિલ્ડરની સાથે કેટલા લોકો એસોસિએટ છે અને કેટલા લોકોના ચૂલા ઓલમોસ્ટ બંધ થવાની તૈયારીમાં છે. તો આમાં પોઝિટિવ વિચારીને જો કોર્પોરેશન પ્લાન મંજૂરી કમ્પ્લીશનની પ્રક્રિયા આગળ ઝડપથી વધારે તો આસાનીથી અમારો બિઝનેસ ચાલતો રહે તો બીજાના પણ ધંધાના રોજગારીના ચાલતા રહે. ધન્યવાદ. અને આપણી સાથે બિલ્ડર છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે વિરોધ કરી રહ્યા છો, મૌન રેલી કરીને આજે વિરોધ કરી રહ્યા છો? આજે રેલી કરીને આજે વિરોધ છે. આજે જે જંત્રી વધારો છે એ કોઈ પણ કાળે માન્ય જ નથી. 1 ગણો, 2 ગણો, 10 ગણો, 20 ગણા જંત્રી વધારો કરેલો છે જે પોસાઈ શકે એમ નથી. મહત્વની બાબત જંત્રી જે ભાવ વધારી છે તેને લઈને અત્યારે જે મકાન કોઈને ખરીદવું હોય, કોઈ સપનાનું ઘર ખરીદવું હોય તે અત્યારે મોંઘું થઈ રહ્યું છે. જે પાટલા જે 25 લાખનો 30 લાખનો દસ્તાવેજ હતો અત્યારે 45 લાખનો થાય છે. તો ગરીબોને ક્યાંક સરકાર એનું ચાબુકું મારી રહ્યું નથી લાગતું તમને? 100% એવી વાત છે, કારણ કે જે 6% સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થાય જે પેલા 10 લાખ ઉપર હતી અત્યારે 45 લાખ ઉપર થાય છે. તો એ ગરીબ લોકોને પોસાઈ શકે એમ જ નથી. એક મહત્વની બાબત, બિલ્ડર લોબી સાથે કેટલાક નાનો વર્ગ પણ સંકળાયેલો જેમ કે મજૂર વર્ગ છે. તો આ એક જે બેરોજગારીનું મોજું એક તો અત્યારે ચાલી જ રહ્યું છે તેમાં આ વધારાનું એક મોજું ફરી વળ્યું નથી લાગતું તમને? કન્સ્ટ્રક્શન બિઝનેસ છે એની સાથે ઘણી બધી એજન્સી જોડાયેલી છે. ઓછામાં ઓછી 150 થી 200 એજન્સીને આની અસર થાય છે. ઇન્ટિરિયર થી લઈને હરેક વસ્તુ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી છે. શું માંગ છે, શું સરકાર, કારણ કે આટલા ટાઈમે તમે માંગ કરી રહ્યા છતાં હજી માંગ નથી કરતી, હવે આ છેલ્લો સમય છે, શું માંગ કરશો અને ક્યાં કઈ રીતની માંગ કરશો? અમારી માંગ એક જ છે કે જે જંત્રી વધારો છે એ સ્ટેપ બાય સ્ટેપ વધારે. એક સાથે આટલો બધો જંત્રી વધારો માન્ય જ નથી. બીજું, કોર્પોરેશનમાં જે પ્લાન પાસ, કમ્પ્લીશન, આ બધું જે અટકીને પડ્યું છે. રાજકોટનું ટોટલી બાંધકામ ઉદ્યોગ અત્યારે ઠપ છે.
તો અમે સરકારને વિનંતી કરી છે કે આનો કોઈ પણ રીતે નિવેડો લાવે. તો આ હતા રાજકોટની બિલ્ડર લોબી, જેમનું કહેવું છે કે સરકાર દ્વારા જે રીતે ભાવ વધારો જંત્રીનો કરવામાં આવ્યો છે તે એક ધારો જે વધારો કર્યો તેની જગ્યાએ સ્લેબમાં વધારો કરે તો જે લોકોને જે પીઠ પર ચાપવું મારે છે સરકાર, તેમાં ક્યાંક ને ક્યાંક એમને તૂટી જોવા મળે અને તેને લઈ જે ગરીબ લોકો છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.